Hello students, in this video lecture we will going to learn about very small topic which is foreign body in ear canal. So what is the meaning of foreign objects in the ear canal? So when you find something in your ear canal which is not supposed to find, that something, that object known as foreign body. એટલે કે જે ઇયર કેનાલ છે, ઇયર કેનાલની અંદર એવી કોઈ વસ્તુ જોવા મળે જે નોર્મલી એની અંદર ઇયર કેનાલમાં જોવા ના મળે, એવી જે વસ્તુઓ છે, એવા જે ઓબ્જેક્ટ છે એને કહેવાય ફોરેન ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ તમે અહીંયા જે ઇમેજ છે એમાં જોઈ શકો છો કે આ જે ઇયર કેનાલ છે એની અંદર કોઈ એવી વસ્તુ, બહારની વસ્તુ, કોઈ ઓબ્જેક્ટ, કોઈ વસ્તુ, કોઈ થિંગ જ્યારે ઇયર કેનાલની અંદર જોવા મળે તો એવી વસ્તુઓને કહેવાય ફોરેન ઓબ્જેક્ટ. ફોરેન ઓબ્જેક્ટ્સ ઇન ધ ઇયર આર કોમન રીઝન ફોર ઇમરજન્સી રૂમ વિઝિટ્સ, એસ્પેશિયલી ઇન ચિલ્ડ્રન. તો કયા કેસીસની અંદર અથવા તો કયા લોકોની અંદર ફોરેન ઓબ્જેક્ટ વધારે જોવા મળે ઇયર કેનાલની અંદર? તો જે નાના ચિલ્ડ્રન્સ છે એવા ચિલ્ડ્રન્સની અંદર વધારે જોવા મળે. ધ મેજોરિટી ઓફ ધીસ થિંગ્સ આર હાર્મલેસ. અને ઘણા કેસની અંદર જે ફોરેન ઓબ્જેક્ટ હોય એ હાર્મલેસ હોય, એટલે એનાથી કોઈ જે બાળક હોય, જે ચિલ્ડ્રન હોય એને વધારે કંઈ હાર્મ ના થાય, કોઈ નુકસાન થાય નહીં. પણ અમુક કેસીસની અંદર જ્યારે ફોરેન ઓબ્જેક્ટ કોઈ ઇન્સેક્ટ હોય અથવા તો કોઈ શાર્પ ઓબ્જેક્ટ હોય, એટલે કે કોઈ જીવજંતુ ઘૂસી ગયું હોય ઇયર કેનાલની અંદર, અથવા તો કોઈ શાર્પ વસ્તુ હોય, જેની ધારદાર વસ્તુ હોય, એ જ્યારે ઇયર કેનાલની અંદર હોય તો એવા કેસીસની અંદર જે બાળક છે, જે ચિલ્ડ્રન છે અથવા તો કોઈ બી પેશન્ટ છે એને હાર્મ થવાના ચાન્સીસ વધી જાય છે. અને અમુક વખત ફોરેન ઓબ્જેક્ટના કારણે ઇન્ફેક્શનના બી ચાન્સ પેશન્ટને વધી જાય છે. તો કયા કયા ઓબ્જેક્ટ નોર્મલી ફોરેન ઓબ્જેક્ટ તરીકે ઇયર કેનાલની અંદર જોવા મળે? તો અમુક કેસીસની અંદર જોવા મળે ફૂડ, એસ્પેશિયલી બીન્સ એટલે કે વટાણા છે, જે કઠોળ આવે છે, એવી કોઈ વસ્તુ, એવા કોઈ ફૂડ આઇટમ્સ છે એ ઇયર કેનાલની અંદર જતું રહે તો અંદર સ્ટક થઈ જાય. નેક્સ્ટ છે પેપર બી અમુક વાર જોવા મળે. નેક્સ્ટ છે કોટન સ્વેબ. કોટનનો યુઝ કરતા હોય તો જ્યારે ઘણીવાર કોટન નાખીને જ્યારે પેન્સિલથી કે પેનથી પ્રિક કરવામાં આવે તો કોટન હોય એ અંદર જામ થઈ જાય, સ્ટક થઈ જાય. એના પછી જે રબર ઇરેઝર જોવા મળે કાનની અંદર, સ્મોલ ટોયસ, માર્બલ્સ, સ્મોલ સેલ્સ એટલે કે જે છીપ આવે છે એ છીપ અમુક વાર કાનની અંદર જોવા મળે. આના સિવાય બી અમુક પેશન્ટને જોવા મળે ઇન્સેક્ટ એટલે કે જે જીવજંતુ હોય એ કાનની અંદર ઘૂસી જાય અને સ્ટક થઈ જાય. તો યુઝ્યુઅલી આ જે ઓબ્જેક્ટ છે, આ જે થિંગ્સ છે એ ઇયર કેનાલની અંદર ફોરેન ઓબ્જેક્ટ તરીકે જોવા મળે. તો સિમ્ટમ્સ જ્યારે બી કોઈ ફોરેન ઓબ્જેક્ટ હોય તો જે પેશન્ટ હોય અથવા કોઈ ચિલ્ડ્રન હોય એની અંદર કયા કયા સિમ્ટમ્સ જોવા મળે? તો સિમ્ટમ્સ મોસ્ટ ઓફ ધી કેસની અંદર જ્યારે ઓબ્જેક્ટ હોય, ફોરેન ઓબ્જેક્ટ એ બહુ સ્મોલ હોય તો એની અંદર મોસ્ટ ઓફ કોઈ સિમ્ટમ્સ જોવા મળે નહીં. પણ અમુક કેસીસની અંદર જે પેશન્ટ હોય એને શું જોવા મળે? પેઇન થાય, ક્યારેક પેશન્ટને ઇન્ફ્લામેશન થાય અને ઇરિટેશન થાય. ધ સ્કિન ઇન ધી ઇયર કેનાલ એન્ડ ધ ઇયર ડ્રમ ઇઝ વેરી સેન્સિટિવ. એની ઇન્ફ્લામેશન ઓર ઇન્જરી ઇઝ યુઝ્યુઅલી રેડીલી અપરન્ટ ડ્યુ ટુ પેન ઓર ઇરિટેશન. તો જે ઇયર કેનાલ આવે એની અંદર જે સ્કિન આવે એ સ્કિન બહુ સેન્સિટિવ હોય, તો એના કારણે જે અમુક પેશન્ટ હોય એને ઇન્ફ્લામેશન થઈ જાય અથવા તો ઇરિટેશન થાય કાનની અંદર, અને અમુક પેશન્ટને પેન બી જોવા મળે. નેક્સ્ટ છે સિમ્ટમ્સ. બીજા સિમ્ટમ્સમાં જ્યારે કોઈ શાર્પ ઓબ્જેક્ટ હોય, શાર્પ ઓબ્જેક્ટ એક્ઝામ્પલ તરીકે કોઈ પેન્સિલ હોય અથવા તો કોઈ પેન અંદર ઘૂસી ગઈ હોય ઇયર કેનાલની અંદર, તો અમુક વાર પેશન્ટને અમુક કેસીસની અંદર જ્યારે જે પેશન્ટ હોય એ નીકાળવાની કોશિશ કરે તો અમુક વાર પેશન્ટને બ્લીડિંગ બી જોવા મળે. અને જ્યારે કોઈ ઇન્સેક્ટ કાનની અંદર સ્ટક થઈ ગયું હોય, ઇન્સેક્ટ કાનની અંદર કોઈ જીવજંતુ ફસાઈ ગયું હોય તો એવા કેસીસની અંદર હમિંગ સાઉન્ડ અથવા તો બઝિંગ સાઉન્ડ પેશન્ટને સંભળાય. એટલે કશું કાનની અંદર કોઈ
ગણ 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 એવો અવાજ સંભળાય. નેક્સ્ટ છે ડાયગ્નોસિસ. Diagnosis can be challenging in young children who are not old enough to verbalize their pain. એટલે અમુક કેસીસની અંદર બહુ નાના જે બાળક હોય એ લોકો સરખી રીતે જણાવી ના શકે કે એમને કેટલું પેન થાય છે અથવા તો ક્યાં પેન થાય છે, કેવું પેન થાય છે. તો એવા ટાઈમની અંદર ડાયગ્નોસિસ કરવી થોડી મુશ્કેલ છે, થોડી ડિફિકલ્ટ છે. પણ અમુક કેસીસની અંદર રેડનેસ જોવા મળે, કાનના આજુબાજુની આસપાસ સ્વેલિંગ જોવા મળે અને ડિસ્ચાર્જ જોવા મળે. કોઈ ઇન્ફ્લામેશન થઈ ગયું હોય, કોઈ ફોરેન ઓબ્જેક્ટ 2-3 દિવસથી હોય તો ઇન્ફ્લામેશન અથવા તો ઇન્ફેક્શન થાય તો એના કારણે પસ કલેક્શન કદાચ જમા થયું હોય તો પસ નીકળે. અને કોઈ પહેલાં કીધું પ્રમાણે કોઈ શાર્પ ઓબ્જેક્ટ હોય તો બ્લીડિંગ બી થઈ શકે અને એ પરથી ડૉક્ટરને ખબર પડે કે ઇયર કેનાલની અંદર કોઈ ફોરેન ઓબ્જેક્ટ છે. નેક્સ્ટ છે રિમૂવલ. તો કેવી રીતે રિમૂવ કરવામાં આવે foreign object. If the item is very small, you can try to gently shake it out, pulling the back of the ear gently toward the back of the head, straight out the ear canal, and the foreign body may roll or slide out with a gentle shake of the ear. એટલે કે જ્યારે જે ફોરેન ઓબ્જેક્ટ છે, જે આઇટમ છે એ એકદમ સ્મોલ હોય, એકદમ નાની હોય તો જે પિનના છે એને સરખી રીતે પુલ કરીને જેન્ટલી બેકની સાઈડ પુલ કરીએ અને થોડું ઇયરને શેક કરીએ તો સહેલાઈથી જે ઓબ્જેક્ટ હોય એ બહાર આવી જાય. જ્યારે ઇયરની અંદર જે ફોરેન ઓબ્જેક્ટ હોય એ એકદમ સ્મોલ હોય ત્યારે. અને અમુક કેસીસની અંદર જ્યારે ઇયર ઓબ્જેક્ટ ફોરેન ઓબ્જેક્ટ હોય એ સ્મોલ ના હોય તો એ કેસીસની અંદર શું કરવામાં આવે તો એ કેસીસની અંદર ટ્વીઝર્સ અથવા તો ફોર્સેપ્સનો યુઝ કરવામાં આવે અને ફોર્સેપ્સના યુઝથી જે ફોરેન ઓબ્જેક્ટ જે સ્ટક થયું હોય એને ગ્રેબ કરીને અને પકડીને એને ખેંચી લેવામાં આવે. એવી રીતે કે જે આજુબાજુનું સ્ટ્રક્ચર હોય એ ડેમેજ ના થાય એ રીતે એને ખેંચી લેવામાં આવે. અમુક કેસીસની અંદર સક્શનનો યુઝ થાય અને અમુક બીજા કેસીસની અંદર ઇયર ઇરિગેશન બી યુઝ કરી શકાય ફોરેન ઓબ્જેક્ટને રિમૂવ કરવા માટે. અને જ્યારે કોઈ ઇન્સેક્ટ્સ કોઈ સ્ટક થયું હોય ઇયરની અંદર તો એ વખતે પેશન્ટને ક્યારેક ડિસ્કમ્ફર્ટ ફીલ થતું હોય તો એ વખતે few drops of mineral oil may be placed in the ear canal prior to going to the doctor to kill the insect and stop the buzzing or scraping sensation on the eardrum. તો જ્યારે કોઈ ઇન્સેક્ટ હોય તો પહેલાં કીધું એ પ્રમાણે જ્યારે ઇન્સેક્ટ હોય તો કાનની અંદર બઝિંગ અથવા તો હમિંગ સાઉન્ડ પેશન્ટને સંભળાય. તો ડૉક્ટરની જોડે જતી વખત પહેલાં અમુક કાનની અંદર કોઈ ઓઇલના ફ્યુ ડ્રોપ્સ નાખવામાં આવે કે જેથી જે ઇન્સેક્ટ્સ હોય અંદર જ એની ડેથ થઈ જાય અને પેશન્ટને ડિસ્કમ્ફર્ટ ફીલ થાય નહીં. Button type batteries from household gadgets or watches are particularly dangerous and need to be removed as soon as possible as they may leak chemicals that can burn and severely damage the ear canal even within an hour. એટલે અમુક એવા ગેજેટ્સ હોય, અમુક એવા ઓબ્જેક્ટ્સ હોય કે એની અંદર કેમિકલનો યુઝ થયો હોય જેવા કે બટન છે અને બટન ટાઈપ બેટરીઝ જે યુઝ કરતા હોય ઘરની અંદર એવી જ્યારે એવા ઓબ્જેક્ટ કારની અંદર સ્ટક થઈ જાય તો એને ફટાફટ રિમૂવ કરવા પડે, નહીં તો એની અંદર જે કેમિકલ હોય એ લીક થાય ઇયર કેનાલની અંદર અને જે ઇયર કેનાલની જે સરફેસ છે એને ડેમેજ કરી શકે છે. તો એવા કેસીસની અંદર એને ફટાફટ રિમૂવ કરવું પડે. અને જ્યાં સુધી આપણને ખબર ના હોય કે અંદર ઓબ્જેક્ટ કેવું છે ત્યાં સુધી પોતે ઓબ્જેક્ટને બહાર કાઢવાનો ટ્રાય નહીં કરવાનો. એના કારણે શું થાય કે જે ઇયર કેનાલ છે એને નુકસાન થઈ શકે છે, જે ઇયર ડ્રમ છે ટિમ્પેનિક મેમ્બ્રેન એને બી નુકસાન થઈ શકે છે અને એ રપ્ચર થઈ શકે છે. તો કોમ્પ્લિકેશનની અંદર પેશન્ટને શું થઈ શકે તો કોમ્પ્લિકેશનમાં જ્યાં સુધી ઇયરની અંદર જે ઓબ્જેક્ટ હોય એ રિમૂવ કરવામાં ના આવે તો પેશન્ટને ઇન્ફેક્શન થઈ શકે છે, એને પછી પેશન્ટને પસ કલેક્શન થઈ શકે છે અને પેશન્ટનું જે ઇયર ડ્રમ હોય એ બી પરફોરેટ થઈ શકે છે. સો ધીસ ઓલ અબાઉટ ફોરેન બોડી ઇન ઇયર કેનાલ. થેન્ક યુ.